ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અંબા અંબા. અંબા અંબા. જાગી ગયા? જલસા છે. તમારે નથી? કોને કીધું? લગ્ન પછી કોઈ પતિને જલસા ન હોય. રોજે રોજ છે તમારે તો. બોલો. અત્યારે મેં કોકની કોમેન્ટ વાંચી હમણાં રીલમાં નાખી. ત્યાં બે તમારા ઘરે આવકના દરોડા પડશે કે તમે ભાભીને શીખવાડી દીધું ને એટલે. બહુ આવક છે બાપા. એવી નથી દરોડા પડે હજી. સાફ કરવાનું ખોટું છે બધું. આ મારા એરિયાની સૌથી ફેમસ દુકાનની ખાંડ જો જૂના એરિયા. જૂના એરિયાની ખાંડ કેટલી છે પાવડર કેટલો જો તો. ગમે એવા પૈસા કોઈ પૂછતું નથી, બધા દે છે તોય આવું છે. લાલચ લાલચ. હંસા પ્રોવિઝન કા કેટલી વસ્તુ લીધી છે આપણે. એવું કેટલું નીકળ્યું વચ્ચે ઘઉંનું એક બાજકામાં ઘઉંમાં હા બંધ કરી દીધું ત્યાંથી લેવાનું. હંસા હવે નહીં કા હંસા નહીં. જે કાંઈ બી એમ નામ હતું આટલા વર્ષ જૂનું એ છેલ્લા 2 વર્ષમાં પતાવી નાખ્યું છે. પેલા એનું બધું બહુ સારું આવતું પણ હમણાં જ નથી બરાબર આવતી ક્વોલિટી. ચાયડા વગરની ખાંડ છે બહુ કીધું આપણે આવે ને ચાડીને આવે. આ બાજુ ન હોય, ઉના બાજુ આવી વેચાય ચાયણા માયરા વગરની ખાંડ. આ શું આવ્યું? ગ્રીન કાર્ડ કાયમ નથી, કોણ રહેશે તે અમે નક્કી કરશું. અમેરિકા 43 દેશો ઉપર એને પ્રતિબંધ મૂક્યું છે. તેને રાખવાનું કેમ નહીં રાખવાની અમારી જરૂર છે. અમેરિકાના પ્રવેશ માટે કડક સુરક્ષા તપાસનું નિવેદન આપ્યું હતું. નોંધનીય છે કે ટ્રમ્પે 2017માં 7 મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો પર મુસાફરી પ્રતિબંધ પણ લાદ્યો હતો. હેલો, ગુડ આફ્ટરનૂન. કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં છો. વાગ્યા છે બપોરના 12:30 અને બસ હવે ફટાફટ ભાગીએ છીએ કેમ કે ફંક્શન છે પટેલનું. 10:30 વાગ્યાનો મેઇન ટાઈમ હતો પણ ફ્રેન્ડ હતો એટલે મને કીધું તું 12 વાગે આવીશ તો બી ચાલશે. તો એ 12:30 તો અમે અહીંયા વગાડી દીધા છે. અમે બધા ચાઇલ્ડહુડ ફ્રેન્ડ્સ છીએ. પણ પટેલમાં બધું ટાઈમસર ચાલતું હોય એ આપણને ખ્યાલ છે. લીધું નહીં હા એમને મયું જવાનું જે લઈ જવાનું નહીં કાયમ ભૂલી જાય. હા પાકીટ જ યાદ હોય. ફાઇનલી પહોંચી ગયા છીએ અમે. ટાઈમે તો અંદર જઈને જોઈ ત્યારે ખબર પડશે કેટલા ટાઈમે છે. મેં કોઈ એવી છોકરીઓ નથી જોઈ કે ખરેખર કોઈ સમજી શક્યું હોય એ વાત ફાઇનલ છે. કાંઈ કારણ વિના ની અત્યારે મારી બાજે બોલો. ચાલો મિસિસને ડ્રોપ કરી દીધા છે અને હવે હું જાઉં છું શૂટમાં. વાગ્યા છે બપોરના 3. જ્યાં ફંક્શનમાં ગયા હતા ત્યાં અમારે જાજી વાર લાગી ગઈ. ઠીક છે કોઈ વાંધો નહીં. આજ બીજું કંઈ કામ નથી, વોઇસ ઓવર ને એવું જ કરવાનું છે એટલે. પણ મેઇન ઇમ્પોર્ટન્ટ એ કામ છે કે આવતીકાલે મારે કદાચ બહારગામ નીકળવું છે. હજી ડિસાઇડ નથી થયું. એ બધું થોડુંક ફ્રી થાય સાંજના બધું ડિસાઇડ થશે આજે. તો સવાર
હે ના મને વાંધો તો છે જ ને, કેળ દુખે છે ને, માંડ હાલી શકું છું. વાંધો કાંઈ નથી, પણ કેર દુખે છે, પગ દુખે છે. હા. આ એ વ્યક્તિ છે કે જે બહારેથી આવે, કપડાય ચેન્જ ન કરે, આવા ભારી ડ્રેસ પહેરીને એમને એમ સૂઈ જાય. સૂવા માટે એના જીવનમાં બધુંય છે ને કુરબાન છે. ઝોલા આવે, ઝોલા વાગ્યા છે 7 અને હું જાઉં છું 12. ગાડી કરાવી લીધી ને સિગ્નલ ઉપર અત્યારે ઊભો છું. થાળી ખાલી શું પોવા જઈમાં? પોહા પોહા સેવ ખાતી હતી. સેવ અમારા હાટું બને છે ટમેટાનું શાક. ડુંગળી ટમેટા કેદુની ઈચ્છા હતી. ઉભી રહેજે, રીલ શૂટ કરી છે અમે. આ રેસીપી શૂટ કરી છે અને જ્યારે મૂકીશું ત્યારે વ્લોગમાં જણાવી દેશું. અને એક કમેન્ટ આવી હતી કે ઓલી પુડલાની રેસીપી તો બેનની છે, બેનની શું બાપુજીની છે. એ લોકોને કન્ફ્યુઝિંગ છે કે અમારી કોની છે, એ લોકોમાં હજી નથી નક્કી થયું. પણ અમારી ઘરે વર્ષોથી બને છે એટલે રિયા શેર કરી છી તો અમે વી આર ફેમિલી. એટલે એમાં શું છે, આપણે તો રેસીપી મેઇન મુદ્દો હતો. એ જ રીતના આ રેસીપી આપણે ટૂંક સમયમાં આવી જશે અને ભાખરી સાથે ખરેખર આ વધારે મજા આવે. અને એકદમ ડ્રાય ટમેટાનું ડુંગળી ટમેટાનું શાક છે, એકદમ ડ્રાય. એટલે જેથી મૂકીને જેથી રેસીપી જોજો, કોઈને ટ્રાય કરવું તો મજા આવશે. જમવા બેસી ગયા 9:15 વાગ્યા છે રાતના. શું છે ગરમ બાય મૂક્યું છે પાણી. અહીંયા અમારે આવી ગયો છે ઉનાળો, ઠંડા પાણી ભરાય બોટલમાં હવે. અને દરેક ઘરની એક સમસ્યા, પાણીના શીશા કોઈ ભરીને મૂકે નહીં મારે સિવાય. તારા સિવાય? હા, હું એક જ ભરીને મૂકું. આને તો અધૂરું હોય ને તો મૂકી દે, એમ કે સવાર લગી આટલું પાણી કે પછી ઠંડુ હોય ને આપણે માટલાનું નાખી તો વધારે પાછું ઓલું થાય. સવાર લગી ઠંડુ આખો શીશો થઈ જાય અડધાની જગ્યાએ. પેલેથી એટલી ક્યુટ ને એટલી ડાય છોકરી અમને મળી ગઈ છે ને ભાઈ, વાહ. અડધો શીશો મૂકી દે પણ પૂરો કરીને ન મૂકે કોઈ દી. તું કોઈ દિવસ ખીજાતી નથી ને એટલે? કેટલી વાર કીધું, માનતા નથી. હું ખીજાય મતલબ ખીજાય કે એકવાર ખીજાવવું પડે. ખીજે ને કોઈ સમજવું તો જોઈએ. હું સમજી જઈશ. જોઉં છું. હા, એ તો પડદો છે ને, યા બાજુ લઈ લે એટલે બાર ખૂણેથી એમને પવન આવી રાખી. બોલે ગરમી થાય રાતના પંખો બંધ થઈ જાય. એસી નથી કરવું? એસી તમે કરતા જ નથી. વાય શું કામ? હવા આવે મને. હવે પણ એસી માંથી ઠંડી આવશે. પણ એ બાપુજીને ઠંડી લાગે એટલે. એટલે પંખો ઠંડો લાગે. પંખો બંધ કરી તો મને નીંદર ઉડી ગઈ. હવે તો પછી હવે સેટિંગ અલગ થાય, હવે રૂમ અલગ કરવા પડશે. એ રાતના પંખો બંધ કરી દઈએ તો એક પંખા વાળો અને એક પંખા વગરનો રૂમ. શું કરશું આમ? એ બારીએથી કે ઠંડી હવા આવે તો બારી અડધી બંધ હોય, થોડાક ના હવા આવતી હોય, એને બહુ આવતી હોય ને એટલે મને ગરમી થાય. પંખો બંધ ને બારી બંધ. એટલે બોલ ખૂણામાં આ બાજુ ખૂણામાં લઈ લે મને ભલે ને પવન આવે એમ. ઓકે, શું કરવું છે? હવા આવે. હવા આવે એવું કરવું છે. હા, ઈ થાય હો. હે
સેટી તમે બદલાવી નાખો બાપુજી યાર. સેટી બદલાઈ નાખું. હું સેટી બદલાવતી પડી જાઉં તો રાતના એટલે ઓહો હવે મને બીક લાગે. પેલા બરોબર હતું મોટા ઘર પૂરતા. કબજો છે ને એ બળવાન છે, કબજો જવા નહીં દેવાનો. એટલું તો એ જ વાંધો નથી. હમ. કે પંખો બંધ કરી દઈએ, એસી ચાલુ હોય એસી બંધ કરી દઈએ. અમારે કોકે કબજો લીધો તો વચ્ચે, પછી ફેરવવા આટલું તૈયાર થઈ ગયા હતા, પણ આપણે પછી ફેરવું નથી. સેમ અમારી યાર આ વસ્તુ બની છે. ઘરના લેડીઝોએ બધાએ આવું બધું બહુ કરેલું છે વર્તન. મેં કહી દીધું તું કે મારે કઈ કબજો જોતો નથી, તમે લઈ જાઓ. કેદી? તમે ના પાડી. કેદી કર્યો આ તમે? અરે વેવાન 6 મહિના પછી મેં કીધું એમ. હમણાં મહિના 1.5 મહિના પહેલા કઈક ઓલા મચ્છર કરતા હતા ને, મહિનો નથી થયો, મચ્છર કરતા હતા ને વા, એટલે એને કીધું કે મને આ બાજુ બહુ કર્યો, તમે આનંદી કે આ બાજુ પૂછો, તમે કબજો દેવો હતો. અત્યારે જોતો હોય તો લઈ લો, અત્યારે તો મચ્છર નથી ને. ના ના, અમને કોઈ વસ્તુનો મોહ જ મોહ જ નથી તો શું કામ પેલા, જે જોતું હોય તો શું કામ પેલા કબજો કરી લીધો? ઈ પેલા મોહ હતો એટલે. હમ. અભી સબ મોહ હે માયા હે, કहीं भी सो जाओ. હે પીયું ખરી બપોર તમને સ્લીપવેલ નું ગાદું ને એસી તમે કીધું દઈ દ્યો. એવી કોઈ આદત જીવનમાં રાખવાની નહીં જે આગળ જતો દુખી કરે. હમણાં આપણે અહીંયા નીચે તને છે ને ઓલું પાથરી દો ગોદડું, ચાલશે, ત્યાં જ સુઈ જાય. આપણે બધું દીદી જેવું અપનાવું. ચાલશે, ફાવશે ને દોડશે. હા તો આજે છે ને દીદીના રૂમમાં તું સુવાનું ચાલુ કર. ચાલશે, ફાવશે ને દોડશે. ઓકે, ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. અહીંયા શું છે દીદીના રૂમમાં? હું તો મારા જ રૂમમાં. અહીંયા તમારે જે ફેરફાર કરવો હોય એ કરો. ના ના, દીદીની જેમ જ સમજી લે, થોડીક થોડીક તો એને ઓલું આવે ને. દીદીના રૂમમાં તું શું ને તો થોડુંક તને ઓલી ફીલ આવે. એને બપોરે મને એમ કીધું કે તો તને સ્લીપ વેલ ના ગાદલા સિવાય નીંદર નથી આવતી. તો મેં કીધું વાંધો નહીં, ગાદલું વેચીને સાદું નાખી દો, મને એમાં નીંદર આવી જશે. હા, પણ હું શું મારી જગ્યાએ ઈ કેવું કર્યું તું તમે જોયું ને, હુતી હતી કેવી રીતના, બહારથી આવ્યા ઈ નહીં કપડા અહીંયા વોલેટ ઓલું પર્સ અહીંયા રાખી દીધું, બધું અહીંયા ગાડલા ઉપર. તડકો લાગી ગયો તો. બાપરે, ઈ તડકો તમને કહું, અમે અહીંથી ગયા ગાડીમાં, ઈ પાછું અંદર ગાડીમાં એસી ચાલુ હોય, પછી ગયા હોટલે જમવા, હોટલમાં એસી ચાલુ હોય, ઈ પછી અમે પાછા ત્યાં હોટલની બહાર નીકળીને ગાડીમાં બેઠા, અને ગાડીમાંથી પાછા ઘરે ઉતરવા ટાણે લિફ્ટ સુધી પહોંચવામાં જે તડકો લાગ્યો હોય ને ઈ તડકો એને લાગી ગયો. બોલો, હવે અમે કપડા પહેર્યા હોય ને કોટન ન હોય કઈ તમારી જેમ. મારા જે કપડા હતા એ ડ્રેસ સિન્થેટિક જેવો હતો, એમાં વધારે ગરમી થાય. અને મારે આમ એકવાર પહેરીને ધોવા નથી દેવાનો હોય, આપણે કઈ એવું ન હોય 2-3 વાર પહેરવાના, એટલે પછી આપણને કઈ લાગે ઓળખે. અચ્છા, ઈ તડકો લાગી ગયો તો તને? ગાડીમાં એસી ચાલુ નતું થયું ત્યારે એક તો નીતરી ગઈ હતી, મેં એ કપડા પહેર્યા હતા. પછી હું લિફ્ટમાં ઉપર આવી ત્યારે મને ગરમી થતી હતી, એટલે પછી ધોવાના જતા એ કપડે. ગાડીમાં એસી ચાલુ નતું? ગાડીમાં તો એસી ચાલુ હતું, ગાડી ચાલુ કરી ને ઈ પેલા આનંદ એસી ચાલુ નતું કર્યું, ગાડી પડી તડકે એટલે અંદર એવી ગરમી થઈ હતી ઘડીક. ઓહો, એટલે હવેથી છે ને અમારે ડ્રાઈવર પર રાખવો પડશે, કેમ કે જ્યારે મેડમ બહાર નીકળે તો ગાડી તપી ગઈ હોય તો પેલા ગાડી ચાલુ કરીને રાખી દેવાની 10 મિનિટ. એટલે શું હું છે એવું કે નથી કેતી, આ તો મને કીધું કે આવીને સુઈ ગઈ હતી એટલે કહું છું કે મને તડકો લાગી ગયો તો હું આવીને સુઈ ગઈ. તડકો લાગી ગયો તો એટલે મેં ત્યારે એમને કીધું કે જો આવો તડકો લાગી જાય છે તમને તો બહુ કહેવાય. એટલે જ મને શિયાળો ગમે, મને ઉનાળો જરાય ન ગમે, ચોમાસું હજી ઓકે ઓકે, મને ઉનાળો જરાય ન ગમે, એટલી ગરમી થાય ને એક તો કે બહાર જવું ન ગમે. ચાલો હવે આવે છે નીંદ, અને હું રાખું છું આ વિડીયોને વિરામ. વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. આવતીકાલે બહાર ગામ જવાનું કેન્સલ થયું છે. જય હિન્દ, જય ભારત.